નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજે આપણે ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખા હરણનો ત્રીજો ભાગ સાંભળવાના છીએ. આની પહેલાંના વિડીયોમાં આપણે ઓખા હરણના 2 ભાગ સાંભળ્યા, એટલે કે કુલ 3 ભાગમાં આપણે આ ઓખા હરણ સાંભળવાના છીએ, કે જેમાંથી આજે આ ઓખા હરણનો છેલ્લો અને ત્રીજો ભાગ છે. જો આની પહેલાં ઓખારણ અમારી સાથે ન સાંભળ્યું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે. તે આપ વિડીયો જોઈને આગળનું ઓખારણ સાંભળીને આ ઓખારણનો ત્રીજો ભાગ સાંભળવાની શરૂઆત કરી શકો છો. તો આવો, હું આપનો જાજો સમય ન લેતા આપણે આ ઓખારણ સાંભળવાની શરૂઆત કરીએ. પરંતુ એ પહેલાં કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખી લેજો. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય, શંકર ભગવાન કી જય, ઉમિયા માત કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય. શિવની સહાય. થોડી વારમાં બાણાસુરને સહાય કરવા નંદી ઉપર સવાર થઈ મહાદેવ શંકર આવી પહોંચ્યા. તેમની સાથે ભૂત, પ્રેત, ડાકીની, વૈતાલ, કુભાંડ અને બ્રહ્મ રાક્ષસોનું વિશાળ સૈન્ય હતું. શંકર આવ્યા છે સંગ્રામ, ધર્યું ચાપતે સુંદર શ્યામ, ગાજે ગરુડે છેલ છબીલો, હાકે પોઠ્યો હરજી હઠીલો, કૃષ્ણે ચક્ર ચડાવ્યું ચાક, મૂક્યું શંકરે પિનાક, આવી મળ્યા 2 ભગવાન, થયો સંસાર આંદોલમાન, વાગી હરિહર તણી હાક, પૂરમાં રાંધ્યા રહ્યા છે પાક, ચડિયા વિધાત્રીના લેખ, ધ્રુજે ધરાને સળક્યો શેષ, ફાટ્યું આકાશ તૂટ્યા અબ, પડ્યા ગર્ભવતીના ગર્ભ, કરી ચાપતે મંડલાકાર, શિવે બાણ મૂક્યા છે બાર, જાદવ સેના નાખી ઉડાડી, લઈ સમુદ્ર માહી પાડી, આવે બાણતે મેઘની ધાર, કરે ભૂત પ્રેત પુકાર, તે પૂઠે મૂક્યા 25, છેદ્યા આવતા શ્રી જગદીશ, સત સહસ્ત્ર અયુત લક્ષકોટ, વર્ષે બાણતે દોટા દોટ, છૂટે બંદૂક નાળને ગોળા, ફેરવે ક્રોધે ભીંડી માળા, સણસણતા સર બહુ છૂટે, તેણે કપાળ ભડના ફૂટે, વળગે ભૂત પ્રેત આવરણ, દોડે ચૂડેલ અવડે ચરણ, મસ્તક સગડી ધીક ધીકાવે, કિલકિલ કરતી ઉપર આવે, હરખી સાકીણી ડાકણી સર્વ, આવ્યું જાણે ઉજાણીનું પર્વ, ચૂસે કંઠને ઘૂંટડા ભરે, મુખે રુધિરના રેલા ઉતરે, કેટલી વારુણીમાં થઈ મગ્ન, વસ્ત્ર વોણી ફરે છે નગ્ન, ગ્રહી ભમાવે જોધ ગગન, જાદવ સેના કીધી ભગન, જીભ સડકે સર્પાકાર, મુખે કિલકિલ કરે ઉચાર, ઘણા જાદવ ખાધા કરડી, નાઠી સેના તે માર્ગ મરડી, ધાયા રાક્ષસ દેતા માર, જદુ સેનાએ ખાધી હાર, છૂટે દુર્ગ નાળને ગોળા, નાઠા જાદવ ટોળે ટોળા, પ્રગટ્યો મહાદેવને વળી ખાર, વાળ્યો જાદવનો સંહાર, વઢે ડાકીની સાકીણી સંહારી, જુએ જાદવ ધારી ધારી, નાઠું સૈન્ય દીઠું ચોપાસ, ત્યારે કોપ્યા શ્રી અવિનાશ, હરિએ ચક્ષુ કીધું વક્ર, પછે મૂક્યું સુદર્શન ચક્ર, છેદ્યા ડાકીણી સાકીણીના શીશ, રંડા નાસે ને પાડે ચીસ, કોને ભાલા વાગ્યા ભચો ભચ, કોઈના નાક છેદાયા ટચ, આવ્યા સામા જાદવ જન, દેખી ખીજ્યા પંચવદન, મૂકે શિવ અપરિમિત બાણ, ભલા સુભટા તજે છે પ્રાણ, કૃષ્ણે મૂક્યું મોહાસ્ત્ર બાણ, મોહ પામ્યા પિનાક પાણ, કીધું પોઠિયા ઉપર શયન, સાંભળ પરીક્ષિત રાજન. યાદવો અને અસુરો વચ્ચે ઘોર સંગ્રામ આરંભ થયો. કૌભાંડ પર અને સાત્યકી કુંભકર્ણ પર વાઘની પેઠે કૂદી પડ્યા. પ્રદ્યુમ્ને શિવસેનાપતિ કાર્તિકેય ઉપર બાણો વર્ષાવી તેમને ઘાયલ કર્યા. કાર્તિકેયના શરીરમાંથી લોહીની ધારાઓ વહેવા માંડી. સદાશિવે સિંહનાદ કર્યો. તે જ સાથે શ્રી કૃષ્ણે પંચજન્ય શંખ ફૂંક્યો અને બંને દેવો સામસામા અસ્ત્ર શસ્ત્રો દ્વારા પ્રહાર કરવા લાગ્યા. શંકરે વાયવ્યાસ્ત્ર ફેંકતા જ તેની સામે શ્રી કૃષ્ણે પવનાસ્ત્ર મૂકી વાયુના ઝંઝાવાતને અટકાવી દીધો. ત્યાં તો શંકરે આગ્નેયાસ્ત્ર છોડ્યું.
આગ્નેયાસ્ત્રને ભસ્મ કરવા પોતાની સામે આવતું જોઈ શ્રી કૃષ્ણે વરુણાસ્ત્ર દ્વારા વરસાદ વરસાવ્યો. શિવ યાદવ સેનાનો વધુ સંહાર કરે તે પહેલા ચતુરાઈ વાપરી શ્રી કૃષ્ણે જાંબણાસ્ત્ર મૂક્યું. તેથી તેમને બગાસા આવવા માંડ્યા અને યુદ્ધ ભૂમિમાં જ પોઠિયા ઉપર સૂઈ ગયા. મહાદેવજીને ઊંઘતા જોઈ પોઠિયો તેમને યુદ્ધ ભૂમિમાંથી લઈને પલાયન થઈ ગયો. આ તકનો લાભ લઈ શ્રી કૃષ્ણે દાનવ દળનો સંહાર કરવા માંડ્યો. યાદવોના વિવિધ અસ્ત્ર શસ્ત્રોના પ્રહારો સહન ન થવાથી દાનવ દળમાં ભંગાણ થયું અને દાનવો યુદ્ધ ભૂમિ છોડી નાસવા લાગ્યા. એટલામાં બલરામે મુસળના પ્રહારથી સેનાપતિ કુંભકર્ણને ઘાયલ કર્યો. કુંભકર્ણ ઘાયલ થતાં જ તેને બલરામ ઉપર સાંગ ફેંકી અને સાંગ બલરામના ખભા પર વાગી. ખંભામાંથી લોહીની ધારા છૂટી અને તે જ ક્ષણે ઘાયલ થયેલો કુંભકર્ણ ધરતી પર ઢળી પડ્યો. રણે કોપ્યો બળીનો બંધ, ધાયા ગણપતિને વળી સ્કંદ. મહાક્રોધ અભ્યંતર આણી, ધાયા ધનુષ વિશે સરતાણી. ઘણી જાદવ સેના મારી, ક્રોધ થકી નવ શકે ઉગારી. ધસ્યા રાક્ષસ કરતા માર, જાદવમાં થયો હાહાકાર. ત્યારે ધાયો સાત્યકી સૂર, કીધી અસુર સેનાને ચૂર. પ્રગટ્યું માયા તણુ તિમીર, મંત્રે નિવારે તે જદુવીર. છેદ્યા કવચ ભાલા તે છેક, નાઠા અસુર મૂકીને ટેક. ગાજ્યો બાણા સુર ઉન્મત, તાણ્યા ધનુષ તે પંચસત. નાખે બાણ તે દાનવ દક્ષ, સત સહસ્ત્ર અયુતને લક્ષ. નાઠી સેનાને ભડભડાટ, હસ્તી ચીસ પાડે ચડચડાટ. કૃષ્ણે છેદ્યો ધ્વજાનો દંડ, રથને કીધો તે સતખંડ. છેદ્યું છત્ર અતિ અનોપ, કાપ્યા કવચ આયુધને ટોપ. બાણે પાડ્યો મસ્તકનો ટોપ, દેખી કૃષ્ણને ચડ્યો કોપ. કીધા વાહન વિનાના વીર, ગતિ ભંગ થયા શરીર. છેદવા માંડ્યા જ્યારે હાથ, આવી બાણા સુરની માત. કોટરા એવું તેનું નામ, દેખી લગ્નને લાજ્યા શ્યામ. બાણાસુરની માતા કોટરા પોતાના પુત્રની દુર્દશા સાંભળી આવેશમાં આવી ગઈ અને તે પોતાના વાળ વિખેરી શ્રી કૃષ્ણની સામે ધસી આવે અને તેમની સામે ચોડી અને ચરણીઓ કાઢી નાખી નગ્ન બનીને ઊભી રહી. કોટરાને પોતાની સામે આ રીતે ઊભેલી જોઈ શ્રી કૃષ્ણએ મોં ફેરવી લીધું અને આ તકનો લાભ લઈ બાણાસુર તૂટેલા રથને ત્યાં જ પડતો મૂકી નગરમાં ચાલ્યો ગયો. બાણાસુરના ગયા પછી શંકરના ગણો યાદવો સાથે ભીષણ યુદ્ધ કરી રહ્યા હતા. વીરભદ્રે ક્રોધાયમાન થઈ શીતજ્વર ઉત્પન્ન કરનાર જંતુ બાણ મૂક્યું. જંતુ બાણના જંતુઓ ફેલાતા જ યાદવોના શરીર ટાઢિયા તાવથી ધ્રુજવા લાગ્યા. ત્યાં તો શ્રી કૃષ્ણે ઉષ્ણજ્વર ઉત્પન્ન કરનાર બાણ છોડીને શિવ સૈન્યને ઉગ્ર તાવમાં નાખી દીધું. ઉભય પક્ષ વચ્ચે દારૂણ યુદ્ધ મચી ગયું. કોઈ કોઈને મચક આપે તેમ ન હતું. દેવો પણ અદ્ભુત ઘોર સંગ્રામને ચકિત નેત્રે જોઈ રહ્યા હતા. રાયે ફરી કટક સજ્જ કીધું, બાણે વઢવા દામું દીધું. જ્યાં ઊભા શ્યામને રામ, આવી કીધો મહાસંગ્રામ. પછે માંડ્યું આસુરી કર્મ, વર્ષે માસ રુધિરને ચર્મ. ધાયો સમુદ્ર વાધે જેમ પર્વ, વર્ષે અસ્થિ ઉપદ્રવ. નાસે જાદવ બળિયા સર્વ, ભલા સુભટ તજે ગર્વ. હલધર નાઠા મૂકી મામ, દૈત્ય દારૂણ કીધો સંગ્રામ. એટલામાં બાણાસુર નવીન રથ પર સવારી કરી રણક્ષેત્રમાં આવી પહોંચ્યો અને તે કૃષ્ણની સામે બળપૂર્વક ખડગનો પ્રહાર કરવા જતો હતો. ત્યાં તો શ્રી કૃષ્ણે પોતાનું સુદર્શન છોડ્યું અને સુદર્શન બાણાસુરના હાથ છેદે તે પહેલા શિવે પોતાનું પિનાક ઉઠાવી સુદર્શનને અટકાવી દીધું. પોતાના સૈન્યમાં ભંગાણ પડેલું જોઈ બાણાસુર યાદવનો સંહાર કરતો કરતો પોતાના રથ સાથે ધસી આવ્યો અને સીધું જ શ્રી કૃષ્ણ પર આક્રમણ કર્યું. બાણાસુર ઘવાયો. દાનવરાય મૂકે દોટ, કોની ગ્રહીને મરડે કોટ. બેના ગ્રહી અફાડે શીશ, ખેદ પામ્યા શ્રી જગદીશ. ગરુડ થયો છે ગતિભંગ, શલ્યા પ્રહારે ભાંગ્યું અંગ. રથવોણા કીધા રામ, મૂકી મામને નાઠા કામ.
સુંદર શ્યામજી કીજે સહાય, જાદવ કરે છે ત્રાહ્ય ત્રાહ્ય, દેખીને દેવ પામ્યા બીક, બાણે વાળી રુધિરની નીક. ખીજ્યા કૃષ્ણ ખેડ્યો ગગજન, અધિક્રોધ ચડ્યો છે મન, ચક્ર લીધું છેદવા હાથ, કીધી ઈચ્છા તે વૈકુંઠનાથ. એમ કોપ્યા શ્રી જદુનાથ, હવે છેદુ બાણના હાથ, મૂક્યું ચક્ર તે બીજી વાર, દૈત્યમાં થયો તે હાહાકાર. નાઠો બાણ વાળીને મૂઠ, હરિએ ચક્રને મૂક્યું પૂટ, અંગો અંગમાં લાગી જ્વાળ, જેમ છે દેકો વડની ડાળ. એમ કપાઈ બાણના પ્રાણ, ત્રાહ્ય ત્રાહ્ય વધે મુખવાણ, અંગે વહે સોણિતની ધાર, કાપ્યા કર બાણના તે વાર. આવી બેઠું સુદર્શન, અકળાયો બાણરાજન, જેમ છે દે વૃક્ષની ડાળ, તેમ કર કાપ્યા ગોપાળ. જેમ જુડે વૃક્ષને વન, તેમ કર દીધા છે દન, પછે રાખ્યા કરત્યાં ચાર, પડ્યો બાણ તે ભૂમિ મોજાર. અંગે રુધિર વહે વિવર્ણ, જેમ પર્વતથી નિસરે ઝરણ, સુતો કરે શિવનું ધ્યાન, પ્રભુ રાખો સેવકનું માન. બાણાસુર પૃથ્વી પડ્યો, પીડા પામ્યો પંડરે, વળી સદાશિવ કોપે ચઢ્યા, કંપ્યા 14 બ્રહ્માંડ રે. પિંડ જાણે માસનો, એવી દીઠી અસુરની કાય, વિશ્વ પ્રલયની ઈચ્છા કીધી, ધનુષ ધર્યું શિવરાય. બાણાસુરની ભુજાઓમાંથી લોહી વહી રહ્યું હતું. થોડી વારમાં રક્તસ્રાવના લીધે તેની ભુજાઓમાંથી શક્તિ ઘટતી ગઈ અને તે શિથિલ બની રણભૂમિમાં લથડી પડ્યો. હવે તેનો કોઈ ઉપાય રહ્યો નહીં, તેથી તે પડ્યો સહાય માટે ભગવાન સદાશિવને પ્રાર્થના કરવા લાગ્યો. પોતાના ભક્તની પ્રાર્થના સાંભળી મહાદેવજી કોપાયમાન થયા અને ક્રોધપૂર્વક રણભૂમિમાં ફરી પાછા આવી ચડ્યા. સદાશિવનો ક્રોધ. જાગ્યો રે જોગી પૂરણ ક્રોધજી, છેક તણાયા વાદ્યો વિરોધજી, બાણને લાવ્યો ઉચકી કૌભાંડજી, સેવક દીઠો માસનો પિંડજી. ક્રોધે પાડી કહે કપાડી, તે ટાળી મારી મરજાદ, એ પણ મારું જે સર્વ સહારું, ઉતારું ઉન્માદ. વૃષભ હાક્યો ને ગરુડ તાક્યો, મુખે બોલ્યો મેઘસ્વર, મંત્ર ફેંક્યો ને કૃષ્ણ ઢૂંક્યો, મૂક્યો કાળજ્વર. જાદવ સેના થઈ આકડી, તાવે તે પીડિયા તન, કૃષ્ણે મૂક્યો એકાંત્રો, તેણે ખીજ્યા પંચવદન. શિવે હંકાર્યો ટાઢિયો, વર્ષે જેમ હુતાસન, તર્યો મૂક્યો ત્રિકમે, તેણે દમ્યા દાનવજન. પશુ પાળે મૂક્યો પિતજ્વર, વાતજ્વર મૂક્યો લક્ષ્મીવર, મહાદેવે પછી મૂક્યો સજ્ઞઘાત કાલજ્વર. લોહદંડ તેના હાથમાં છે, નેત્ર લોહી વરણ, ધસ્યો પણ પાછો ખસ્યો, જોઈ અસરણ શરણ. કૃષ્ણે મૂક્યા જેટલા, તેણે રાખી શિવની લાજ, સપ્તજ્વર સ્તુતિ કરે, તમો બંને છો મહારાજ. જ્વરને વર હરિએ આપ્યો, હરિકથા ભજે જે, નિંદા કરે શિવજી તણી, પીડજો તેની દેહ. ઓખાહરણ જે સાંભળે, અંતર આણી વહાલ, કષ્ટ હોયે જો જ્વરતણું, મૂકજો તેનો ખ્યાલ. પછે અગ્નયાસ્ત્ર મૂક્યું શંકરે, પ્રગટ્યો તે હુતાસન, સેના દીઠી દાસતી, હરિએ પ્રેર્યો પરજન. વરસાદે વન્હી સમાવ્યો, થઈ દૈત્ય ઉપર વૃષ્ટ, પવનાસ્ત્ર મૂક્યું શંકરે, ટાળ્યું અસુરનું કષ્ટ. ધૂળકોટ થયો વાયુથી, રજે ભરાણા જાદવ ચક્ષ, સર્પાસ્ત્ર મૂક્યું ત્રિકમે, તેણે વાયુ કીધો ભક્ષ. છૂટ્યું બંધન અનિરુદ્ધ મળ્યા, ઘણા દિવસના વિજોગ ટળ્યા, બાણાસુર તે પાયે નમ્યો, હાથ કાપ્યા તે દુઃખ સમ્યો. જ્વર પ્રગટ્યા હતા જે સાત, બ્રહ્મા પ્રત્યે કહે છે વાત, જ્વરે બ્રહ્મા પ્રત્યે કહ્યું, સ્વામી આજ્ઞા આપો ત્યાં રહું. બ્રહ્માજી કહે છે વાણી, તમે રહેજો જગતમાં જાણી, અર્ધા મનુષ્ય દેહને દ્વાર, અર્ધા વનસ્પતિ મોજાર, ત્યાં રહેજો તમારો વાસ, એમ જ્વરની પૂરી આસ. ઓખાહરણ સુખે ધરી ભાવ, તેનો જાય અજીરણ તાવ, આપી આજ્ઞા શ્રી કૃષ્ણે આવી, જાદવને લાવો સમજાવી. અક્રૂર સાત્યકી બંને ગયા, જાદવ કુટુંબ સહુ લાવ્યા, હિંડે જાદવ રાણી મોડા મોડ, ટોળે થાતી તે 56 કોડ.
રાય લખી લખી પત્ર તેડાવે, ઠામ ઠામથી સહુકો આવે. આવ્યા દેવ કોટી 33, ઋષિ સર્વે દે આશીષ. નવકુળ તેડાવ્યા નાગ, આવ્યા મોટા રાય સુહાગ. કૃષ્ણની યુદ્ધ કળા જોઈ દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા અને કહ્યું કે કૃષ્ણ, હવે યુદ્ધ બંધ કરો. યુદ્ધનું ધ્યેય ફળીભૂત થયું છે. પોતાની ભુજાઓમાં સહસ્ત્ર હસ્તીઓનું બળ હતું એવું બાણાસુરનું અભિમાન ઓસરી ગયું છે. દેવાધિદેવ મહાદેવના વચનો સાંભળી શ્રી કૃષ્ણે સુદર્શન ખેંચી લીધું અને યાદવ યોદ્ધાઓને થંભી જવાનો આદેશ આપ્યો. બંને પક્ષે યુદ્ધ ભૂમિમાં શાંતિ છવાઈ ગઈ. મહાદેવજી બાણાસુર પાસે આવ્યા અને સ્નેહપૂર્વક કહ્યું કે વત્સ, તે હાથે કરીને યુદ્ધ માંગ્યું હતું તે તને મળ્યું. તારા અભિમાનનો નાશ થયો, તેથી મને આનંદ થયો. હવે કોઈ દિવસ પોતાના બળનું અભિમાન કરીશ નહીં. જા ઉઠ, દીકરીના લગ્નની તૈયારી કર અને તારા હાથે અનિરુદ્ધને કન્યાદાન કરી યશ અને પુણ્ય મેળવી લે. દેવાધિદેવ મહાદેવની આજ્ઞા માથે ચડાવી બાણાસુરે યુદ્ધ બંધ કરવા દાનવ દળને આજ્ઞા આપી અને મહામંત્રી કૌભાંડને સોણિતપુર સજાવી ઓખાનો લગ્નોત્સવ ધામધૂમથી ગોઠવવાનું કહ્યું. અહીં યાદવ સેનાએ પણ શાંતિ ધ્વજ ફરકાવ્યો અને અનિરુદ્ધને વરરાજાના વસ્ત્ર પરિધાન કરાવી શણગારવા માંડ્યો. ભગવાન સદાશિવના સાનિધ્યમાં જ રણવાદ્યોની જગ્યાએ મંગલવાદ્યો વાગવા માંડ્યા. બંને પક્ષે નારી વૃંદમાં મધુરા ગીતો ગવાવા લાગ્યા. અનિરુદ્ધના વરઘોડામાં બધા બની ઠનીને ચાલવા માંડ્યા. વરઘોડો ચઢે અનિરુદ્ધનો, જાદવ તત્પર થાય રે. બાણાસુરને માંડવે જાદવ રાણી ગીત ગાય રે. આદિત્યની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પોઢો. બ્રહ્માંડની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પોઢો. અનિરુદ્ધને તેલ સિંચાવો કે સાવિત્રીને જાગવું રે. ચંદ્રમાની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પોઢો. જિયાવરને તેલ સિંચાવો કે રોહિણીને જાગવું રે. શ્રી કૃષ્ણની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પોઢો. અનિરુદ્ધને તેલ સિંચાવો કે લક્ષ્મીને જાગવું રે. પ્રદ્યુમનની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પોઢો. અનિરુદ્ધને તેલ સિંચાવો કે રતિવહુને જાગવું રે. મહાદેવની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પોઢો. ઓખાને તેલ સિંચાવો કે ઉમિયાને જાગવું રે. ગણપતિની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પોઢો. ઓખાને તેલ સિંચાવો કે સુદ બુધને જાગવું રે. બાણાસુરની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પોઢો. ઓખાને તેલ સિંચાવો કે બાણમતીને જાગવું રે. વરરાજાને પીઠી ચોળવા જાદવ રાણીઓ ટોળે મળીને ગાવા બેઠી. પીઠી ચોળો પટ રાણી રે. મગદડો હો રાણી રે. પગ ધુવો વરની ભાભી રે. ઓખા જીતો રહેજો અખંડ સોહાગી રે. ચંદન ચરચ્યા છે અપાર રે. ભૂષણ પહેરાવ્યા છે સાર રે. વરતો વરઘોડે ચડિયા રે. અશ્વ અનુપમને હીરા જડિયા રે. તેના તેજ તણો નહીં પાર રે. ત્યાં તો નિરખે છે નરનાર રે. નિરખી દિયે છે આશીષ રે. જિયાવર જીવજો કરોડ 32 રે. અનિરુદ્ધ ત્યાં મંડપે આવ્યા. બાણાસુરને મન ઘણું ભાવ્યા. મુખથી બોલ્યા અમૃતવાણી. ભૂખે પાર્વતી પટરાણી. બાણાસુરની માં કોટરાને જોતા જાદવ રાણીઓ સળવળી ઉઠી અને એક ફટાણું ઉપાડ્યું. જાદવ નારી કરે છે વાત. વેવાણ આવ્યા રે. જેની જોવા સરખી જાત. વેવાણ આવ્યા રે. માથે કેસ તે વાસની ઝાડ. વેવાણ આવ્યા રે. જેના નેત્ર સરોવર પાળ. વેવાણ આવ્યા રે. જેનું મસ્તક ગિરી સમાન. વેવાણ આવ્યા રે. જેના સુપડા જેવા કાન. વેવાણ આવ્યા રે. જેની આંખ અંધારો કૂપ. વેવાણ આવ્યા રે. જેનું મુખ દિશે કદરૂપ. વેવાણ આવ્યા રે. હળદાંડી જેવા એના દંત. વેવાણ આવ્યા રે. દીઠે જાય ન એનો અંત. વેવાણ આવ્યા રે. કોટે ખજૂરાના તનમનિયા. વેવાણ આવ્યા રે.
કાને ઊંટતણા ઓગણિયા વેવાણ આવ્યા રે, એની પીઠ ડુંગરના ડોઝા વેવાણ આવ્યા રે, એના કેસમાં ફરે રોઝા વેવાણ આવ્યા રે. મંગળ ફેરા ત્યારે ફરાય, મળી બાનુની મંગળ ગાય, હર્ષ ધરે બાણ મનમાય, સાનિધ્ય શ્રી વૈકુંઠરાય. પહેલે મંગળ ત્યાં સાર, આપ્યા રથ સહિત તોખાર, બીજે ધેનું આપી અપાર, ત્રીજે કુંજર કેરી હાર, ચોથે કુંચી સહિત ભંડાર, આપી કીધો છે નમસ્કાર. બાણાસુર બોલ્યો મુખવાણ, સંપુટ કરીને બે પાણ, હું તો સેવીશ તમારા ચરણ, શુદ્ધ રાખજો અંતઃકરણ. એમ રાયે કન્યા દાન દીધું, વિવાહ કર્મ સંપૂર્ણ કીધું, હરિનો કોઈ ન જાણે પાર, બંને કીધા સ્ત્રી ભરથાર. કારજ પૂરણ મંગળ વરત્યા, જોવા મળ્યો સંસાર રે, ચોરીમાં દંપતી બંને આરોગ્ય કંસાર રે. ચોરીમાં કંસાર જમતા જમતા જમાઈને દાનવ નારીઓ હસી હસીને પેટ ભરીને મેણા મારવા લાગી. મધુર મેણાનો માર અનિરુદ્ધને કડવો નહીં, મીઠો લાગતો હતો. કંસાર જમો જમો રે જમાય, તારી રૂડી દિશે છે કમાય, છોરા તું તો કાળો ને કોળિયો, છોરા તું તો સિંગોમાંથી સળિયો, છોરા તું તો નખ જેવડો નાનો, કેમ આવ્યો છૈયા છાનો, મારી ભોળી ઓખા બેન, તારા ચોર તણા છે ચેન, મારી કન્યા ન જાણે કાંઈ, તેને કપટે કીધું તે સાંઈ, છૈયા છત્રપતિએ ઝાલ્યો, કેવો કારાગૃહમાં ઘાલ્યો, તારા બાપનો બાપ તેડાવ્યો, તેણે પગે લાગીને છોડાવ્યો, તારી કમળા માતા છે ઘાડી, તુને નવ દેખાડે ઘીની વાળી, તારો પિતા છે કામ, તેનું ચંચળ ચિત્ત નહીં ઠામ, શ્યામ રામે શું લડાવ્યા લાડ, જેણે ખાધું અન્ન ભરવાડ, અમને દાનવને માનવ જોતા ખામી, નીચ વરે ઉચ્ચ કન્યા પામી, તારો વંશ તો કીધો કામ, તેણે લજાવ્યું બાણાસુરનું નામ, ક્યાંથી પેઠો તું ખંખોડી, તે તો છેત્રી ઓખા ભોળી, તારા પુણ્ય તણો નહીં પાર, રાજપુત્રી પામ્યો પિંડાર, રૂડી બહુ પામ્યો તું રાજ, એકવાર આગળ નાચ, એમ રામા કરે બહુરીત, અન્યોન્ય ગાય છે ગીત, વળતી દેવકન્યા ગાય વર્ણી, તે તો કેશવની જાનરણી, તમે લાંબી શું લૂલી હલાવો, રૂપે ભૂંડણ સરખી ભાવો, અમારો અનિરુદ્ધ તીખો મરી, એ તો સ્વપ્નમાં ગયો બરી, વર વહુ બંને એકઠા મળ્યા, બાણાસુરના તે હૈડા દળિયા, તેણે કીધો રે ઉપર કોપ, ભાંગ્યા કવચને વળી ટોપ, શું થયું સિંહ સૂતને સહાયા, હરિહળધર કેવા ધાયા, અમારા શ્યામરામ જ્યારે રૂઠા, ત્યારે વેવાય કીધા હૂઠા, રણમાં રઝળિયા રાણાના અંગૂઠા, છોડી આપીને જીવતા છૂટ્યા, મોં માગીને કન્યા લીધી, ઘર વસાવવા વહુવર કીધી, એમ ગીત ગાય છે વર્ણી, વર કન્યા તે ઉઠ્યા પરણી, ઋષિ સહસ્ત્ર 88 ધીસ, દે છે વધુ વરને આશીષ, માગણ ઉચિત પામ્યા દાન, સૌને સંતોષે ભગવાન, અતિ આનંદ ઓછવ થાય, નારી ગીત અનુપમ ગાય, ઘર વસાવવા વહુવર કીધી, ઘેર જાસુ આનંદ રે, પરસ્પર વિનોદની વાર્તા, કહે ભટ્ટ પ્રેમાનંદ રે, સાંભળો પરીક્ષિત રાયજી, કંસાર પૂરો થાળી માઈજી, ધ્રુત ખાંડ નાખી લાવીજી, રાણી માયરા વધ્યે આવીજી, વિદાય આપો રાય અમને, થયા છે બહુ દિન, બાણાસુર કહે વેગે કરીને, ઓખા દેશું સ્વામિન, ચરણે રેણુ હું તમારો, મારો સૌ અધિકાર, જે જોઈએ તે લખાવો, હું આપી કરું નમસ્કાર, પાય નમ્યો પરિબ્રહ્મને, આનંદ અંગનો માય રે, 56 કોડને પેરામણી કરી, પૂજ્ય ત્રિભુવન રાય રે, ત્રિભુવનપતિ સંતોષ્યા, આપ્યા વસ્ત્ર વાહન રે, પુત્રી આપી પાયે લાગ્યો, કીધી સ્તુતિ સ્તવન રે, આવ્યો દ્વારકાનો ચોર, એના વડ પિતાએ ચાર્યા ઢોર, લાખેણી લાડી લઈ ગયો રે, એના શું કરીએ વખાણ, એને જીત્યો તે રાય બાણ, આવ્યો કામકુમાર, જદુકુલનો એ શૃંગાર, આવ્યો નંદ તણો ગોવાળ, એ તો મામા કંસનો કાળ, આવ્યો હળધર કેરો વીર, ગાયો ચારી તે જમના તીર,
આવ્યો ગોપીઓનો માખણ ચોર, એ તો નાગર નંદ કિશોર. એની મધુરી છે બહુવાણી, એનો વડપીતા મહિનો દાણી. એને મન આનંદ બહુ થાય, સખી ઓખાને લઈ જાય. એમ સૈયરો ગાયે ગીત, મન આણીને બહુ પ્રીત. ત્યાં આનંદ સૌને થાય, ભટ્ટ પ્રેમાનંદ જસ ગાય. ઓખાબાઈ ચાલ્યા ચાલણહાર, સાથ મૂક્યો સહિયર તણો રે. મૂક્યા માતા પિતા પરિવાર, સાથ લીધો જાદવ તણો રે. ઓખાબાઈ તે ભર્યા નયણે નીર, મનમાં આનંદ અતિ ઘણો રે. ચિત્રલેખા આવી દેવાધીર, મિલાપ કરી ઓખા તણો રે. બંને ભેટ્યા હૈડા સાથ, મનમાં આનંદ પામ્યા રે. ભલે પામી તું અનિરુદ્ધનાથ, દુઃખ તે સઘળા વામ્યા રે. બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલી દોરડો નવ છૂટે. તારો મહાદેવ બાપ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. તારી પાર્વતી માત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. તારો ગણપતિ ભ્રાત તેડાવ, છબીલી દોરડો નવ છૂટે. તારો બાણાસુર બાપ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. તારી બાણમતી માત તેડાવ, છબીલી દોરડો નવ છૂટે. તારો કૌભાંડ કાકો તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે. સગા સર્વેને વેગે કહાવ, છબીલી દોરડો નવ છૂટે. હવે કન્યાની ઝાનરડી ગાય, હો લાડા દોરડો નવ છૂટે. ત્યાં તો આનંદ ઓછવ થાય, છબીલો દોરડો નવ છૂટે. બ્રહ્માએ વાળી ગાંઠ, હો લાડા દોરડો નવ છૂટે. તારો શ્રી કૃષ્ણ વડવો તેડાવ, હો લાડા દોરડો નવ છૂટે. તારો પ્રદ્યુમ્ન બાપ તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારો હળધર કાકો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રતિ માત તેડાવ, હો લાડા દોરડો નવ છૂટે. તારી ગોવાળ મંડળીને કહાવ, છબીલા દોરડો નવ છૂટે. એમ રીતભાત ત્યાં કરી, ગોત્રજને લાગ્યા પાય રે. ગોર આશીષ દે ઘણી, બાણાસુરની કીધી રક્ષાય રે. પવિત્ર કીધું અસુર કુલ જે, વહેવાય વિશ્વંભર થયા. પુણ્ય મારા પૂર્વજન્મના, પ્રભુજીએ કીધી દયા. પ્રહલાદ અરસે નૃષિ હવાને, હિરણ્યકશુપ ઉદ્ધાર્યો. બલિ કારણ વામન હવા, મારા ભુજનો ભાર ઉતાર્યો. હિરણ્યાક્ષ માટે વરા હવા, એમ બાણે વાણી ઓચરી. સર્વને ઘણી કૃપા જે, અનિરુદ્ધ ઓખાવરી. અપરાધ મારો ક્ષમા કરીએ, હરિતમ સામો હું વઢ્યો. એવું કહીને રાય બાણાસુર, કૃષ્ણને પાયે પડ્યો. બેઠો કીધો કરગ્રહી, શ્રી કૃષ્ણે વખાણ્યો બહુ. જદુકુલ દીપાવ્યું અમારું જે, તમ પુત્રી થયા વહુ. ઓખા અને અનિરુદ્ધના લગ્ન નિર્વિઘ્ને પરિપૂર્ણ થયા. વરવધુ બંને વડીલોના પગે લાગ્યા. બાણાસુરે કન્યાદાનમાં સુવર્ણ રથ, પાલખી, હાથી ઘોડા અને મનગમતા સુવર્ણ અલંકારો આપ્યા. સોનિતપુરના સીમાડેથી જાનને વિદાયગીરી આપવા દાનવ નરનારીઓનો મોટો સમૂહ ઉમટ્યો હતો. ભગવાન સદાશિવ આ લગ્નોત્સવ પ્રેમપૂર્વક નિહાળી રહ્યા હતા. સુવર્ણ રથમાં બેસતા પહેલા વરકન્યા ભગવાન શ્રી કૃષ્ણ અને શંકર ઊભા હતા ત્યાં આવ્યા અને વડીલોનો ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ મેળવ્યા. ઓખાને સોનાની પાલખીમાં બેસાડી સૌએ ભાવભીની વિદાય આપી અને યાદવ સૈન્ય જાનૈયાના રૂપમાં ફેરવાઈ ગયું હતું. તેથી તે યાદવ જાનૈયાઓએ કન્યાને લઈ દ્વારકા પ્રતિ પ્રસ્થાન કર્યું. અનિરુદ્ધની જાન દ્વારકા આવી પહોંચી. દ્વારકાના નગરજનોએ આખાઈ નગરને ધજા તોરણોથી શણગાર્યું અને વરવધુનું ધૂમધામથી સામેયું કર્યું. ભગવાન શંકરની કૃપાથી બાણાસુરને જીવનદાન મળ્યું. ઓખાની મનોકામના પૂર્ણ થઈ અને તેને મનગમતો પતિ મળ્યો. તો આ રીતે શ્રીમદ ભાગવત પુરાણના 10મા સ્કંધમાં લખેલું ઓખાહરણ અહીં સમાપ્ત થાય છે. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય, શંકર ભગવાન કી જય, ઉમિયા માત કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય. તો મિત્રો, આ આપણે સાંભળ્યું સંપૂર્ણ ઓખાહરણ. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ ઓખાહરણ સાંભળ્યું હશે. તો આવી જ રીતે કડવા સ્વરૂપે પણ ઓખાહરણનો વિડીયો અમારી ચેનલમાં અલગથી મૂકેલો છે.
તે પણ આપ અમારી સાથે સાંભળી શકો છો. તો આ વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનારા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ઓખા હરણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.